हाँ तो ચાલો આજે આપણે જાણીએ છીએ ખીર બનાવવાની રીત। તો વિડીયોને ચાલુ કરતા પહેલા વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર કોમેન્ટ જરૂર से कर देना। हाँ तो આપણે વિડીયો ચાલુ કરીએ। તપેલીમાં થોડું પહેલા પાણી લઈ લેવાનું છે। તે બાદ ચોખા કાઢીને તેને સારી રીતે ધોઈ નાખવાના છે। સારી રીતે 2 થી 3 વાર ચોખા ધોઈને ચોખાને સરસ રીતે સાફ કરી નાખવાના છે। અને પછી તેને આપણે જે પાણી મૂકેલું ધનમાં તેમાં નાખી દેવાના છે। જુઓ આ રીતે નાખી દેવાના છે। તે પછી એને મીડિયમ ગેસ કરીને મૂકી દેવાનું છે થોડી। તો પછી આ અંદરનું પાણી ઓછું થઈ જાય તે પછી આપણે થોડીક ઇલાયચી લઈને નાખી દેવાની છે। તેનાથી સ્વાદ સારો રહે છે। ઇલાયચી નાખ્યા પછી તેને 5 થી 10 મિનિટ સુધી ઉકળવા દેજો કારણ કે તે તૈયાર કમ્પ્લીટ થઈ જાય। તેના પછી આપણે નાખીશું ગોળ, જે તમે તમારા હિસાબથી નાખી શકો છો। તમારે કેટલી ખીર મોડી રાખવી છે કે કેટલી કડી રાખવી છે તે તમારા હિસાબથી તમે રાખી શકો છો। તે પછી આપણે આને જ્યાં સુધી ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે ખીરને ઉકળવા દેવાની છે। તો ચાલો આપણે ત્યાં સુધી થોડો વેટ કરીએ। જ્યારે વાંધણમાં કેલું સુકાઈ જાય તે પછી આપણે દૂધ નાખવાનું છે। દૂધ નાખ્યા પછી તેને મિક્સ કરવાનું છે। મિક્સ થયા પછી તેને થોડી વાર ઉકળવા દેવાનું છે। ત્યાં સુધી વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ શેર જરૂર કરશે कर देना। જ્યારે થોડી નરમ થઈ જાય ત્યારે તેને સરસ રીતે મિક્સ કરી દેવાની છે। તેને 2 થી 3 મિનિટ સુધી મિક્સ કરતા રહેવાનું છે। તો પેલો આપણે ખીર બનીને તૈયાર છે। થતા વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરતા જજો।